મારા વાલા પિયુ, તમે કેમ છો? સારા છો ને? સવારનો સમય કેવો છે? શું અફસોસ થાય છે? શું દુઃખી છો? શું નિરાશામાં છો? ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે કે આવું કેમ છે? કેમ થઈ રહ્યું છે? દુનિયા આવી જ છે. બધા જ લોકો તે આપણા જેવા હોય આપણે તેવી અપેક્ષા રાખી શકતા નથી. તે જ સમયે આપણે સંપૂર્ણ છે આમ પણ કહી શકતા નથી. અને તે માટે આપણે પોતાને સુધારતા રહેવું જોઈએ. તેથી જ પ્રભુ રોજ તમારી સાથે વાત કરે છે. આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? ગીતશાસ્ત્ર 141 તેની 3જી કલમમાં પરમેશ્વરનો માણસ એક સુંદર પ્રાર્થના કરે છે. ધ્યાનથી સાંભળજો. આપણે દરરોજ કરવી જોઈએ આ એવી એક પ્રાર્થના છે. હે યહોવા, મારા મુખ પર ચોકી રાખો, મારા હોઠોનું દ્વાર સંભાળો. હે યહોવા, મારા મુખ ઉપર તમે ચોકી રાખો. અંદર એક જીભ છે ને? જીભ, આપણા મોંની અંદર એક જીભ છે. શું લોકો કહેશે નહીં કે આ તો ખૂબ જ બોલકો છે, તે ક્યારે ચૂપ રહેશે નહીં, બોલતો જ રહેશે, તે પણ બીજાઓ વિશે ફરિયાદ કરતા રહેશે, તે બિનજરૂરી વાતો કરે છે? શું આવી રીતે સાંભળ્યું છે? લોકો તમારા વિશે શું કહે છે? આપણા મોંના શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે આપણી જીભ છે તે વિશે વાત કરતા બાઇબલનું વચન કહે છે કે આપણી જીભ તે અગ્નિ જેવી છે. તેમાંથી નીકળતા શબ્દો લોકોનો નાશ કરી શકે છે. અને તેથી જ પરમેશ્વરનો માણસ દાઉદ કહે છે, મારા મોં પર ચોકી રાખો. કોઈ પણ બિનજરૂરી શબ્દો અને જે નિર્થક શબ્દો હોય છે તે મારા મોંમાંથી ન નીકળે, જેથી કોઈને નુકસાન પહોંચે. તે મહત્વપૂર્ણ છે. શું તમે આવી રીતે વાત કરો છો? ગુસ્સામાં શબ્દો નીકળ્યા પછી આમ કહો છો? આવું ક્યાં સુધી કહેશો? દરરોજ આવી રીતે જ કહો છો, ગુસ્સામાં બોલ્યો, હું ગુસ્સામાં બોલ્યો. તો તમારે ગુસ્સા નામના આ પાપથી બહાર નીકળવું પડશે. ઠીક છે, તમે ગુસ્સામાં બોલ્યા, તમે એમ કહો છો, પરંતુ તેનો પ્રભાવ કેટલો છે શું તમે જાણો છો? એકવાર જ્યારે હું વિદેશમાં ગયો હતો, એક ઉપચાર અને એક ચમત્કારિક સભા ત્યાં થઈ રહી હતી. સભાખંડ લોકોથી ભરેલો હતો. મારો સંદેશો ત્યાં પહોંચાડવાનો હતો અને પછી પ્રાર્થના કરવાની હતી. પ્રારંભિક પ્રાર્થનાના સમયે પરમેશ્વરના આત્માએ મારી સાથે વાત કરી. આ સભાની અંદર એક બહેન આવેલી છે અને તે જે છે તે સેવા કરે છે. સેવા કરનાર એક બહેન છે. તેનો ઉદ્ધાર થયો છે, અભિષિક્ત થઈ છે, પ્રભુની સેવા કરે છે. તે બીજાઓને ઉપદેશ આપે છે અને તેની પ્રાર્થના દ્વારા ઘણા ચમત્કારો થાય છે. તેની પ્રાર્થના દ્વારા ઘણા ચમત્કારો. તેવી એક બહેન, પરંતુ તેના જીવનમાં તેના શરીરના સાંધા અને હાડકાની અંદર દુખાવો છે. તે વર્ષોથી તેની સાથે જ છે. તેણીએ પ્રાર્થના કરી પણ સાજી ન થઈ. બીજા માટે પ્રાર્થના કરે છે, સાજા થાય છે, પણ પોતા માટે પ્રાર્થના કરી તે સાજી થઈ નહીં અને પીડા સાથે પોતાનું સેવા કાર્ય ચાલુ રાખ્યું. વિચાર્યું કદાચ આ દુઃખ મારી સાથે જ રહેવાનું છે. હવે પરમેશ્વરે તે જ પ્રગટ કર્યું અને કહ્યું કે આ દીકરીને ઘણા બધા વર્ષોથી આ બીમારી થઈ રહી છે. તે પ્રાર્થના કરે છે પરંતુ સાજી થઈ રહી નથી. તેને કારણે દુઃખી છે. પણ તેની પાછળ એક કારણ છે. તેણે પોતાના જ મોઢાના શબ્દોથી ઘણા લોકોને દુઃખ પહોંચાડ્યું હતું. તેણે પોતાના મોઢાના શબ્દોના દ્વારા બીજા ઉપર દોષારોપણ કર્યું હતું અને ગુસ્સે થઈને ઘણા બધા શબ્દો કહ્યા હતા. તે કારણે બીજાના હૃદયને દુઃખ પહોંચ્યું અને તેના કારણે જ હવે તેના શરીરમાં આ દુખાવો છે. શું તેણે બીજાઓને દુઃખ પહોંચાડ્યું ન હતું? હવે તેનું પોતાનું જ હૃદય દુઃખી થયું છે. જો તે તેનાથી પસ્તાવો કરે અને પોતાની જીભને સાચવે અને પોતાના હોઠનું રક્ષણ કરે જેથી તે ફરીથી પાપ ન કરે, તો હું તેને સાજો કરીશ, આમ કહ્યું. શું તમારા માટે આશ્ચર્યજનક છે? શું પ્રભુ આમ બોલશે? હા, બોલશે. પછી મેં સભામાં પણ એ જ કહ્યું, આ તમારી સમસ્યા છે અને આ જ તમારી બીમારીનું એક કારણ છે. પછી મેં ત્યાં ઉપદેશ આપ્યો અને સભા 1.5 કલાક સુધી ચાલી. છેવટે જ્યારે સાજા થયેલા લોકો સાક્ષી આપવા માટે સ્ટેજ પર આવ્યા, આ બહેન પણ ત્યાં આવી. જ્યારે સભા શરૂ થઈ ત્યારે ઈસુએ કહ્યું, તમારા મુખના શબ્દોથી ઘણા ઘાયલ થયા છે અને તેથી જ તમારા હાડકા પર અસર થઈ છે. હવે બીમારીથી સંઘર્ષ કરો છો. જો તમે પસ્તાવો કરો, સાજા થશો, આમ ઈસુએ કહ્યું. મને સમજાયું કે પ્રભુએ મારા વિશે વાત કરી હતી. મેં મારા બધા પાપો કબૂલ કર્યા, મારી જાતને પ્રભુને સમર્પિત કરી અને પછી મેં પ્રાર્થના કરી. તે જ ક્ષણે મારા હાડકાનો બધો દુખાવો ગાયબ થઈ ગયો. ઇમિડિયેટલી હીલિંગ, તાત્કાલિક સાજાપણું મળ્યું. તેણે ખૂબ આનંદથી કહ્યું, સેવા કરનાર બહેન, તેના દ્વારા ઘણા ચમત્કારો થયા. તેણે ખૂબ જ હિંમતથી ત્યાં બોલી
તેણી શરમાઈ નહીં, પરંતુ પોતાની સાક્ષી બધાને કહી. શા માટે આમ પૂછો તો ઘણા લોકોના જીવનની અંદર તેમની બીમારી, પીડા અને સમસ્યાઓનો અંત આવતો નથી, પ્રાર્થનાનો જવાબ મળતો નથી. તેનું કારણ છે તમારા મુખના શબ્દો. તમે તમારા મોંના શબ્દોથી કેટલાક લોકોને ઘાયલ કર્યા છે. તમે ન્યાય ઠેરાવી શકો, પરંતુ તે બીજાઓને નુકસાન પહોંચાડે છે. બીજાઓને ક્રોધ આવે તેવા શબ્દો, બળતરા આપે તેવા શબ્દો, દોષારોપણના શબ્દો અથવા આરોપના શબ્દો. તેથી મારા મોં પર ચોકીદાર ગોઠવો. આવી રીતે દાઉદની પ્રાર્થનાનું મુખ્ય કારણ આ છે. તેથી પરમેશ્વરના લોકોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારા મોં પર ચોકીદાર ગોઠવો, મારા હોઠની રક્ષા કરો, મારી જે જીભ છે તેના પર કાબૂ મેળવવા માટે મદદ કરો, મને વ્યર્થ શબ્દો ન બોલવા દો. તમારે પોતાને સમર્પિત કરવું જોઈએ. જો આવી રીતે સમર્પિત કરશો ત્યારે તમારી બીમારી દૂર થઈ જશે. તમે ચમત્કારિક રીતે સાજા થશો, ચમત્કાર જોશો. શું હવે સમર્પિત થશો? શું તમને હવે સમજાયું તમારી પ્રાર્થનાનો જવાબ કેમ મળતો નથી, ચમત્કાર કેમ થતો નથી? શું તમને સમજાયું? શું તમે પોતાને હવે સમર્પિત કરશો? તમારા મોંને અને જીભને સમર્પિત કરો. હે પરમેશ્વર, અમે દાઉદની જેમ જ પ્રાર્થના કરી રહ્યા છીએ. મારા મોં પર ચોકીદાર મૂકો, મારા હોઠ પર તમે ચોકીદાર મૂકો, મારી જીભને તમારા નિયંત્રણમાં રાખો પ્રભુ. મારા મોં પર ચોકીદાર મૂકો, જેથી હું નિર્થક શબ્દો ન બોલી શકું પ્રભુ. હે પ્રભુ, તેથી કોઈને પણ હું ઈજા ન પહોંચાડું. મારા મોં પર ચોકીદાર મૂકો. મારી રક્ષા કરવા બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.